હવે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ગ્રામરમાં લેસન 7 લેશું હોમોફોન્સ. હોમોફોન્સ બાળકો તમને એમ થશે કે ટીચર આ હોમોફોન્સ તો નવો શબ્દ છે. હા, નવો શબ્દ છે. હોમોફોન્સ કોને કહેવાય? અંગ્રેજીમાં સમાન ઉચ્ચારવાળા પણ જુદા સ્પેલિંગ અને જુદા અર્થવાળા બે શબ્દોને હોમોફોન્સ કહેવાય છે. ફરીથી, અંગ્રેજીમાં સમાન ઉચ્ચારવાળા પરંતુ જુદા સ્પેલિંગ અને જુદા અર્થવાળા બે શબ્દોને આપણે હોમોફોન્સ કહી શકીએ. ફરીથી જુઓ એક્ઝામ્પલ ATE એટ. એટ એટલે ખાધું. EIGHT એટ એટલે 8. હવે તમે જુઓ બંનેના ઉચ્ચાર સેમ છે, સ્પેલિંગ જુદા છે અને એના અર્થ પણ જુદા છે. એટ એટલે ખાધું અને બીજું એટ એટલે 8. અહીંયા આપણને એવા થોડાક ઉદાહરણ આપેલા છે, તે તમે જોશો. હજુ તમે નાના ધોરણમાં છો એટલે તમારે થોડાક ઉદાહરણ આવે છે, પછી આગળ જશો એટલે તમને વધારે ને વધારે આમાં જાણકારી તમને મેળવી શકશો. અહીંયા જોઈએ આઈ. આઈ એટલે કેપિટલ આઈ એક જ કરેલો છે. આઈ એટલે EYEI ઉચ્ચાર બંનેના સેમ છે, પણ અહીંયા EYEI નો અર્થ થાય છે આંખ. પછી જોઈએ નો. KNOW. નો એટલે જાણવું. જો બાળકો અહીંયા KNOW નો આપેલો છે. કે સાયલેન્ટ છે, આપણે એને ઉચ્ચારમાં લેવાનો નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. KNO નો એટલે જાણવું અને NO નો એટલે કે ના, નકાર. પછી જોઈએ BY બાય. બાય એટલે દ્વારા. BYE બાય. બાય એટલે આવજો. તમે જો સ્પેલિંગમાં પણ ફેર આવે છે અને ઉચ્ચાર અર્થમાં પણ ફેર આવે છે, પરંતુ ઉચ્ચાર બંનેના સેમ થાય છે. ત્યાર પછી જોઈએ OUR. અવર. અવર એટલે આપણું. એવો નવો બીજો સ્પેલિંગ જોઈએ HOUR. અવર. હા બાળકો, અહીંયા એચ છે ને એ સાયલેન્ટ છે, એટલે આપણે હવર ન વાંચી શકીએ. આપણે શું વાંચવું પડે? અવર જ વાંચવું પડે. બરાબર? તો અહીંયા એચ સાયલેન્ટ છે, અહીંયા કે સાયલેન્ટ છે. અંગ્રેજીમાં અમુક શબ્દો એવી રીતે જ આપેલા હોય છે કે જે સાયલેન્ટમાં આવતા હોય છે, એટલે આપણે એનો ઉચ્ચાર નથી કરવાનો હોતો, પરંતુ એનો આપણે સાયલેન્ટ હોય છે એટલે આપણે એ શબ્દનો ઉચ્ચાર ન કરતા એના પછીનો અક્ષર જે હોય એનાથી આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ. બરાબર? તો અહીંયા HOUR, અહીંયા આપણે અવર. અવર એટલે કલાક. બરાબર? અહીંયા આપણે એચનો ઉચ્ચાર નથી કર્યો, એના પછીનો જે ઓ છે એનાથી આપણે એને ઉચ્ચારમાં લે, ત્યાંથી ઉચ્ચાર શરૂ કર્યો છે એટલે અવર, એ રીતે આપણે વાંચ્યું છે. બરાબર? કલાક. પછી જોઈએ SEE. એટલે જોવું. પછી SEAC. એટલે સમુદ્ર. સમુદ્ર અથવા તો દરિયો. તમે જોશો બાળ મિત્રો કે ખાલી એક જ અહીંયા SE છે તો અહીંયા SE છે, અહીંયા બીજો ઈ આપેલો છે પણ અહીંયા ખાલી એ આપેલો છે. આટલા જ અમથા ફરકથી આખો અર્થ ફરી જાય છે. તો આવા સમાન સ્પેલિંગવાળા, સમાન ઉચ્ચારવાળા અને સ્પેલિંગ જુદા જુદા એ શબ્દોના અર્થ પણ જુદા જુદા બને છે. આગળ જોઈએ TWO2. અહીંયા સંખ્યા દર્શાવી છે 2, તો TOO2. અહીંયા 2 નો અર્થ થશે પણ. બરાબર? પછી જોઈએ HERE. હિયર. હિયર એટલે અહીં, સ્થળ દર્શાવે છે. પછી જોઈએ HEAR. હિયર. હિયર એટલે સાંભળવું. બાળ મિત્રો, એક વસ્તુ તમે જોશો કે આપણે અહીંયા HEAR ખાલી તમને એક હિટ જ આપું છું કે તમને અમુક વખતે કેવું થાય છે કે તમને લોકોને સ્પેલિંગ તમને આવડે છે પરંતુ એના તમને ઉચ્ચારમાં ખ્યાલ નથી થતો. કેટલીક વખત તમને એવું કહેવાય સ્પેલિંગ પાકા કરો, પણ પાકા નહીં કરવાના, સ્પેલિંગને ખાલી આપણે સમજવાના છે. એવું હું તમને એક નાનું અમથું ઉદાહરણ અહીંયા આપું છું કે અહીંયા આપણે જોઈએ તો કે એચને આપણે ગાયબ કરી દઈએ તો શું આવે છે? તો કે EAR. હિયર. ઈયર. EAR. ઈયર એટલે કાન. કાનથી શું થાય છે? સંભળાય છે. તો આવી રીતે ઈયરનો સ્પેલિંગ તો આપણે પહેલા ધોરણમાં કે સિનિયર જુનિયર કેજીમાં હોય ત્યારે આપણને આવડી જાય છે, પરંતુ એનો જ્યારે ક્રિયાપદ બનાવવાનું હોય છે ત્યારે આપણે ખાલી એચ મૂકી દઈએ ને, HEAR, તો કે સાંભળવું. આવી રીતે બને છે. બરાબર? એવી રીતે અહીંયા હિયર છે તો ક્યારેક આપણે અહીં, તો તહીં કેવું હોય તો કે ધેર.
હિયર એટલે ત્યાં, સોરી, હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. આવી રીતે આ તો હું તમને એક નાનું એવું ઉદાહરણ આપું છું કે તમારે સ્પેલિંગને ગોખવાના નહીં, ખાલી સમજીને જ પાકા કરવાના, બરાબર? તો એટલા માટે. હવે એના પછીનો જોઈએ આપણે સ્પેલિંગ, તો કે KNOT, નોટ. નોટ એટલે ગાંઠ. જો બાળ મિત્રો, મેં તમને ઉપર કીધું હતું કે KNOW, તો અહીંયા કે સાયલેન્ટ છે, તો અહીંયા પણ કે સાયલેન્ટ છે. આપણે કેનો ઉચ્ચાર કરવાનો નથી, બરાબર? તો અહીંયા આપણે કનોટ નહીં પણ આપણે નોટ વાંચવાનું છે. નોટ એટલે ગાંઠ અને NOT, નોટ. નોટ એટલે નહીં, નકાર બતાવે છે, બરાબર? ત્યાર પછી જોઈએ WEEK, વીક. વીક એટલે અઠવાડિયું, બરાબર? આપણા જે અઠવાડિયા સપ્તાહના 7 દિવસ હોય છે એને આપણે અંગ્રેજીમાં વીક કહીએ છીએ. તો અહીંયા WEEK, વીક એટલે અઠવાડિયું. WEAK, વીક. વીક એટલે નબળો, નબળું, બરાબર? કોઈને શારીરિક નબળાઈ હોય તો આપણે એને એમ કહી શકીએ કે તે વીક છે, બરાબર? તો અહીંયા વીક એટલે અઠવાડિયું થાય છે અને અહીંયા વીક એટલે નબળો થાય છે, બરાબર સમજજો, બરાબર? ત્યાર પછી જોઈએ રાઈટ. RIGHT, રાઈટ એટલે જમણું અથવા તો સાચું પણ આપણે કહી શકીએ, બરાબર? કે કેટલીક વખત આપણે એમ કહેવું રાઈટ સાઈડ વળી જજો એમ કહીએ, એટલે આપણે એ શું થાય, રાઈટ સાઈડ એટલે કે જમણી દિશામાં, બરાબર? પણ કેટલીક વખત એમ કહે આઈ એમ રાઈટ, હું સાચો છું, હું સાચી છું. તો એના માટે આપણે પણ રાઈટનો જ અર્થ આપણે આ જ કરવાનો છે. સ્પેલિંગ પણ આ જ છે, બરાબર? તો અહીંયા બે અર્થ એના થાય છે રાઈટના. RIGHT, રાઈટ એટલે જમણો અથવા તો સાચું, બરાબર? પછી એ જ ઉચ્ચારવાળો બીજો શબ્દ લઈએ તો કે WRITE, રાઈટ એટલે લખવું, જે તમે અત્યારે કરો છો તે, બરાબર? ત્યાર પછી જોઈએ સન, SON, સન. સન એટલે દીકરો અથવા પુત્ર. એવી જ રીતે સન ઉચ્ચારવાળો આપણે બીજો સ્પેલિંગ લઈએ તો કે SUN, સન. સન એટલે સૂર્ય, બરાબર? ખ્યાલ આવ્યો બાળ મિત્રો? હજુ એક વસ્તુ તમને કહું કે અહીંયા આપણે જોયું આઈ, નો, બાય. આઈ, નો, બાય, બાય. અહીંયા બાય, BY, બાય એટલે દ્વારા આપ્યું છે. BYE, બાય એટલે આવજો ટાટા, બાય બાય. હજુ એક બાય છે, તમને ખ્યાલ હોય તો, બરાબર? આપણે આગળ 5મા ધોરણમાં પણ મારા ખ્યાલથી આપણે શીખેલા છીએ કે એ સ્પેલિંગ આવેલો છે, સોરી. તો બાય, BUY, બાય એટલે ખરીદવું. જો અહીંયા પણ ઉચ્ચાર શું થાય છે તો કે બાય જ થાય છે. આ બધાના ઉચ્ચાર જુઓ એક સરખા થયા, બરાબર? તો આને આપણે હોમોફોન્સ કહી શકીએ. શું કહી શકીએ આપણે? હોમોફોન્સ અંગ્રેજીમાં એને કહી શકીએ કે સરખા ઉચ્ચાર ખરા પણ સ્પેલિંગ અને અર્થ બંને જુદા જુદા હોય છે માટે, બરાબર? ચાલો હવે આપણે થોડીક અહીંયા એક્સરસાઇઝ જોઈ લઈએ કે આમાં આપણે ખાલી જગ્યામાં કયા કયા શબ્દો મૂકી શકીએ, બરાબર? એક્સરસાઇઝમાં આપેલો છે પ્રશ્ન, fill in the blanks with the correct words from the brackets. કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર? હવે I got ખાલી જગ્યા પેન્સિલ. હવે તમને ખબર છે કે અહીંયા એટ એટલે ખાધું. હવે ખાધું છે તો એ કઈ અહીંયા આવે નહીં. આઈ ગોટ 8 પેન્સિલ એ શબ્દ આવે નહીં. અહીંયા કયો આવશે? સંખ્યાવાચક શબ્દ આવશે, એટલે કે 8 આવશે. EIGHT 8 શબ્દ આવશે, એટલે કે આઈ ગોટ 8 પેન્સિલ, મેં 8 પેન્સિલ મેળવી, બરાબર? રવિ ઇઝ ઇલ, ઇલ એટલે બીમાર. રવિ બીમાર છે. હી ઇઝ, હવે આ બે વીકમાંથી કયું વીક આવશે તો કે આ આવશે, બરાબર? WEAK, વીક. ત્યાર પછી જોઈએ વી લાઈક ખાલી જગ્યા ન્યૂ હાઉસ. અહીંયા બે શબ્દ આપેલા છે સરખા ઉચ્ચારવાળા, અવર એન્ડ અવર. તો હવે આમાંથી કયું અવર આવશે બાળ મિત્રો તો કે અવર, OUR. આ અવર આવશે, OUR.
આર. આ ખાલી જગ્યાઓ પૂરવા માટે તમારે વાક્ય સમજવા જરૂરી છે, સાથે સાથે જે હોમોફોન્સ છે એના તમને અર્થ પણ સમજવા જરૂરી છે. બરાબર સમજી અને પછી જ આ ખાલી જગ્યા તમે પૂરી શકો. બરાબર. રાજ ઇઝ મિસ્ટર દવેસ ખાલી જગ્યા. હવે મિસ્ટર દવેસ, હા તમને ખ્યાલ છે કે ફર્સ્ટ ઓફ એસ આવ્યો. રાજ મિસ્ટર દવેનો શું છે? તો કે SON કે SUN? તો કે SON, સન. સન એટલે કે પુત્ર, કે રાજ મિસ્ટર દવેનો પુત્ર છે. બરાબર. કેન યુ ખાલી જગ્યા ધ રેઇનબો? તમે ખાલી જગ્યા જોયું? સોરી, કે ખાલી જગ્યા રેનબો, સોરી, કેન યુ ખાલી જગ્યા ધ રેનબો? હવે આપણે ખાલી જગ્યામાંથી જોવાનું છે કે કયું સી આવશે, આ આવશે કે આ આવશે. બરાબર બાળ મિત્રો, એમાં આપણે સી એટલે કે જોયું. અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછે છે કે તમે મેઘધનુષ જોયું? તો જોયું માટે સી શબ્દ આવશે. કયો આવશે? અહીંયા સી આવશે. પછી ડુ યુ ખાલી જગ્યા હિન્દી? હવે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા નો એટલે જાણવું. તમે હિન્દી જાણો છો? વાક્ય સમજાય તો જ તમે અહીંયા KNOW નો મૂકી શકો. નો એટલે જાણવું. બરાબર, એટલા માટે. બાકી બીજું નો આવે નહીં, કારણ કે તો નકાર થઈ જાય. ના એવી આપણને ના પાડવામાં આવે છે, તો એ વાક્યમાં શબ્દ બંધ બેસતો નથી, એટલે આપણે એ ન મૂકી શકીએ. ધ ટ્રેન ઇઝ વન ખાલી જગ્યા લેટ. કયો બંધ બેસતો શબ્દ છે? તો કે વન આપ્યું છે એટલે અવર. બરાબર, HOUR, 1 hour લેટ. ધ ટ્રેન ઇઝ 1 hour લેટ. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરી શકીએ. પછી આર યુ હંગ્રી? હવે અહીંયા આ શબ્દ ના આવે, ટુ એટલે કે TWO. બરાબર. આર યુ હંગ્રી ટુ? તમે પણ ભૂખ્યા છો? એટલે અહીંયા પણ માટે આપણે શબ્દ લેવાનો છે TWO. બરાબર. તો ખાલી જગ્યા રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તમને ખ્યાલ આવી જ ગયો કે ભાઈ ઈસ્ટ, ઈસ્ટ એટલે શું? તો કે પૂર્વ દિશા, દિશાનો નિર્દેશ કરેલો છે. રાઇઝિસ એટલે ઉગે છે. હવે અહીંયા કોની વાત થાય છે? તો કે અહીંયા સનની વાત થાય છે. સન એટલે કે સૂર્ય. બરાબર. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બરાબર. સૂર્ય પૂર્વમાં ઉગે છે. લાસ્ટ જોઈએ આપણે, ખાલી જગ્યા આઈ કેન નોટ ક્લાઇમ્બ ધ ટ્રી. હવે અહીંયા તમે વિચારો કે ભાઈ આપણને બે શબ્દ આપેલા છે, નો કે નો. તો અહીંયા આપણે કયો શબ્દ મૂકશું? નો. કયો? NO, નો મૂકશું. શું કામ? તો કે આગળ જે આપણે વાક્ય વાંચીએ છીએ તો ત્યાં નકાર આવે છે. શું આવે છે? નકાર આવે છે. તો જ્યારે આપણે કોઈ પણ નકાર વાક્ય બનાવીએ ત્યારે પહેલા નો આવે અને ત્યાર પછી એને નોટ લાગે છે. બરાબર. તો અહીંયા આપણે પહેલા શું મૂકશું? નો. આઈ કેન નોટ ક્લાઇમ્બ ધ ટ્રી. ના, હું ઝાડ ઉપર ચડી શકું નહીં. બરાબર બાળ મિત્રો, આ હતી હોમોફોન્સની ખાલી જગ્યા. તમારે શું કરવાનું છે કે તમારે બરાબર હોમોફોન્સના વર્ડ્સને સમજવાના છે, એના અર્થને સમજવાના છે, અને પછી ખાલી જગ્યામાં કેવી રીતે બંધ બેસતા શબ્દો આવે છે એ તમારે ગોઠવીને જોવાના છે. બરાબર બાળ મિત્રો, એકવાર તમે આ લર્ન કરી લો. બરાબર, અને પછી હું અહીંયા મારો લેક્ચર પૂર્ણ કરું છું. અસ્તુ.